ચલો આજે હવે આપણે સવર્ગ સંયોજનો છે એનું આઈયુપીએસસી નામકરણ ભણવાનું છે. તો સવર્ગ રાસાયણ વિજ્ઞાનમાં નામકરણ અગત્યનું છે, કારણ કે જ્યારે સમઘટકો સાથે અભ્યાસ કરતા હોઈએ ત્યારે ખાસ કરીને પદ્ધતિસર નામ અને તેમના સૂત્રોનું વર્ણન કરવા માટે આપણે કોઈ જાતનો વિવાદ ન થાય એવી પદ્ધતિની જરૂર હોય. તો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રીએ આઈયુપીએસસી વાળાએ આપણને થોડીક ભલામણ કરેલી છે. તો પેલા આજે આપણે એ નિયમો ભણવાના છે અને પછી આ સંકીર્ણ સંયોજનો છે એના નામની પ્રેક્ટિસ કરવાની છે. એ પૂછાય એવો જ પ્રશ્ન છે, બરોબર. નામ પૂછાય ને તમારે સૂત્ર લખવાનું થાય, સૂત્ર આપ્યું એને નામ લખવાનું થાય. તો એક એક નિયમ લેતા જઈએ આપણે. એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસનું સૂત્ર. શબ્દો આપ્યો છે એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસનું સૂત્ર. એક કેન્દ્રીય એટલે કે આપણા સૂત્રની અંદર ધાતુ પરમાણુ એક જ હોય. તો સંયોજનનું સૂત્ર ટૂંકાક્ષરી સાધન છે કે જે સંયોજનના સંઘટકો વિશેની પાયાની માહિતી આપણને સંક્ષિપ્તમાં અને અનુકૂળ રીતે રજૂ કરવા ઉપયોગી થાય. હવે એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસ એટલે કે એક જ એકાકી મધ્યસ્થ પરમાણુ હોય. જો આ છે એ એક કેન્દ્રીય છે. શું કામ? એમાં કોબાલ્ટ એક જ છે, આ કોપર એક જ છે, બરોબર. આ બધા જે એક્ઝામ્પલ છે કાલવાળા એ બધા એક કેન્દ્રીય છે. આ એફઈ તો એક કેન્દ્રીય, સમજાણું. આ પીટી, એનઆઈ, સીઓ, ટૂંકમાં આપણા સંકીર્ણ સંયોજનની અંદર એક જ ધાતુ પરમાણુ આવેલું. તો એક કેન્દ્રીય સવર્ગ સ્પીસીસ એટલે કે એક જ એકાકી મધ્યસ્થ પરમાણુ ધરાવે છે. તો આ નીચેના નિયમો સૂત્રો લખવા માટે લાગુ પડવામાં આવે છે. તો આમાં પેલો નિયમ કે મધ્યસ્થ પરમાણુ પ્રથમ લખાય છે. આપણે જોઈ લ્યો, આ દેખાય છે. આમાં નિયમ હું બોલું કે ન બોલું આમાં દેખાય, તમને ખબર પડશે કે મધ્યસ્થ પરમાણુ પેલા લખાય. લખ્યું કે મધ્યસ્થ પરમાણુ પ્રથમ લખાય છે. ત્યાર પછી લિગેન્ડને મૂળાક્ષરના ક્રમમાં લખવામાં આવે છે, બરોબર. યાદીમાં લિગેન્ડનું સ્થાન તેના વીજભાર પર આધાર રાખતું નથી. હવે જો સમજો આ વસ્તુ મૂકીએ છે કે અહીંયા પેલા તમે આ ધાતુ લખ્યું, બરોબર. પછી લિગેન્ડ લખવાના. લિગેન્ડ લખવાના પણ કેવી રીતના? તો કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે, જેને અંગ્રેજીમાં પેલા આવતો એને પેલા લખવાનું. એમાં તમારે વીજભાર કે લિગેન્ડ કેટલો એકદંતી દ્વિદંતી એ નથી જોવાનું. શું કે છે કે લિગેન્ડને મૂળાક્ષરના ક્રમમાં લખવામાં આવે છે. લિગેન્ડનું સ્થાન તેના વીજભાર પર આધાર રાખતું નથી. વીજભાર નથી જોવાનું. જો હું આમ લખું, આ NH33 અને Cl33, તમે આ શું કામ પેલા લખ્યા? તો કે એમાઇનનો એ થાય અને ક્લોરોનો સી થાય. સમજાણું? એટલે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખવું. પછી ભલે આ તટસ્થ છે ને આ ઋણ છે એવું વીજભાર જોવાનો નથી. તો આ આપણે આમાં બે નિયમ ભણી ગયા. આ હેડિંગમાં ત્રીજો નિયમ, બહુદંતીય લિગેન્ડને પણ મૂળાક્ષર પ્રમાણે જ લખવામાં આવે છે. સંક્ષિપ્તમાં દર્શાવેલ લિગેન્ડની બાબતમાં સંક્ષિપ્ત કરેલા શબ્દનો પ્રથમ અક્ષરનો ઉપયોગ મૂળાક્ષરના ક્રમના સ્થાન દર્શાવવા માટે કરવામાં આવે છે. એટલે પેલો અક્ષર જોવાનો રહ્યો, એમાઇનનો એન, ક્લોરાઇડનો સી. પછી દ્વિદંતીય ગમે લિગેન્ડ હોય, બરોબર. તો આ ત્રીજો નિયમ. સંપૂર્ણ સવર્ગ સ્પીસીસનું સૂત્ર માટે વીજભાર હોય કે ન હોય તો પણ ચોરસ કૌંસમાં સમાવેશ કરવામાં આવે છે. સંપૂર્ણ સવર્ગ સ્પીસીસ છે એની પર વીજભાર હોય કે ન હોય આપણે ચોરસ કૌંસ જ બતાવવાનું રહીએ. સમજણ? જ્યારે લિગેન્ડ બહુ પરમાણુય હોય
ત્યારે તેનું સૂત્ર કૌંસની અંદર લખાય. આ જો મેં લખ્યું ને, આ બહુપ્રમાણીય હતો તો એનું સૂત્ર કૌંસની અંદર લખ્યું. આવા તો નિયમ લ્યો, જોઈને તમને આવડી જાય. એક વખત સાંભળી લો એટલે કોઈ દી ભૂલાય નહીં. રેડી? અને શોર્ટ ફોર્મ હોય એટલે માની લો આમ લખું COENCl3, તો આ EN છે, શોર્ટ ફોર્મ છે, તો એને કૌંસમાં જ રાખવાનું. સવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં લિગેન્ડ અને ધાતુ વચ્ચે જગ્યા ન હોવી જોઈએ. આપણે ક્યાં જગ્યા રાખી છે? પરફેક્ટલી. રેડી? તો આ જગ્યા ન રાખવાની. છઠ્ઠો નિયમ કે જયારે વીજભાર ધરાવતા સવર્ગ સ્પીસીસનું સૂત્ર લખવાનું હોય ત્યારે પ્રત્યાયનના વીજભાર સિવાય લખાય છે. કેમ? આપણે આ જે સૂત્ર છે K4 FeCN6, તો આ પ્રત્યાયન છે. આ કૌંસની આગળ પાછળ હોય ને પ્રત્યાયન. તો જયારે વીજભાર ધરાવતા સવર્ગ સ્પીસીસનું સૂત્ર લખવાનું હોય ત્યારે પ્રત્યાયનના વીજભાર સિવાય લખાય છે. અને વીજભારને ચોરસ કૌંસની બહાર સંજ્ઞા સાથે જમણી બાજુ મૂર્ધક એટલે કે ઉપરના, મૂર્ધક એટલે અહીંયા ઉપરના ભાગમાં દર્શાવવામાં આવે છે. જેમ કે હું આમ લખું, આ કાઢી નાખું K4, તો આ FeCN6 -4, અને મૂર્ધક એટલે કે ઉપર, આમ જ લખાય. રેડી? આ છઠ્ઠો નિયમ. સાતમો નિયમ. તો સાતમો નિયમ આપણને શું કહે છે કે ધનાયનના વીજભાર અને ઋણાયનના વીજભાર વડે સમતુલિત કરાય. ધનાયનના વીજભાર ઋણાયનના વીજભાર વડે સંતુલિત કરાય. જે ઋણાયન હતો તેને ધનભારથી સંતુલિત કર્યો, જ્યાં ધન હોત તેને ઋણથી સંતુલિત કરાય. રેડી? હવે આપણે આગળ વધીએ. આ જનરલ સૂત્ર લખવામાં કેમ ધ્યાન રાખવાનું, હજી તો નિયમ આગળ વધવાનું છે. હવે બીજો નિયમ કે એક કેન્દ્રીય સવર્ગ સંયોજનોના એક કેન્દ્રીય સવર્ગ સંયોજનોના નામ આપવા. હવે નામ આપવા માટેના નિયમ બનાવવાના છે. તો બીજો નિયમ આપણે સ્ટાર્ટ કરીએ. આના પેટા કે સવર્ગ સંયોજનના નામ નીચેના યોગશીલ નામકરણના સિદ્ધાંતોને અનુસરીને આપવામાં આવે છે. આમ સમૂહો જે મધ્યસ્થ પરમાણુની આસપાસ હોય તેમને નામથી ઓળખવામાં, તેને પૂર્વક તરીકે મધ્યસ્થ પરમાણુ સાથે યુગ્મનો ગુણકના નામથી દર્શાવવામાં આવે છે. એટલે કે 2 હોય તો આપણે ડાય લખવું પડે, 3 હોય તો ટ્રાય લખવું પડે. એમ જેટલા લિગેન્ડ હોય એને આગળ પૂર્વક લગાડવો પડે. બરોબર? તો ક્યાં ક્યાં નિયમો છે એ આપણે જોઈએ. તો આના બીજાનો પેલો નિયમ કે ધનભાર અને ઋણભાર ધરાવતા બંને સવર્ગ સ્પીસીસમાં ધનાયનને પ્રથમ નામ આપવામાં આવે છે. જો આપણે કેમ આમ લખ્યું હોય સિમ્પલ રીતે કે NaCl, તો તમને ખબર કે આ ધનાયનનું નામ લખીએ પછી જ ઋણાયનનું નામ લખીએ છીએ. હું લખ્યા નામ સોડિયમ ક્લોરાઇડ. કેમ ધનાયન ને પછી ઋણાયન? તો ઈ જ રૂલ છે અહીં સંકીર્ણ સંયોજનોમાં લખે છે. હું આમ લખું આ K4 FeCN6, તો તમને ખબર છે કે આમાંથી આ K+4 બનશે અને આ FeCN6 -4 બનશે. તો આમાં મારે પેલા પોટેશિયમ પેલા નામ લખવાનું થાય, પછી આ સંકીર્ણ સવર્ગ સ્પીસીસનું લખવાનું થાય. અને માની લ્યો કે આપણે કોઈ ઋણાયન વાળું આપણે લખીએ સંકીર્ણ સ્પીસીસ, બરોબર? CO Na36Cl3. તો આમાંથી આ CO Na36+3 અને શું બને Cl-. તો આમાં આનું પેલા લખવાનું. શું કામ? તો કે ધન સવર્ગ સ્પીસીસ ધનાયન છે, તો ધનાયનનું નામ છે એ પેલા લખવાનું હોય. સમજાણું? તો ધનભાર અને ઋણભાર ધરાવતા બંને આ ઋણભાર ધરાવતો સવર્ગ સ્પીસીસ ને ઋણભાર કે ધનભાર અને ઋણભાર ધરાવતા બંને સવર્ગ સ્પીસીસમાં ધનાયનને પ્રથમ નામ આપવામાં આવે છે.
જેમ અહીંયા આપણે લખતી પેલું સામાન્ય સંયોજનનું સૂત્ર નિયમ છે એ જ અહીં લગાડો. લિગેન્ડ ને મધ્યસ્થ પરમાણુ કે આયનના નામ પહેલા તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે નામાંકિત આપવામાં આવે છે. તો લિગેન્ડ ને મધ્યસ્થ પરમાણુના નામ પહેલા, એટલે આ જે લિગેન્ડ હોય એનું નામ પહેલા લખવાનું અને પછી ધાતુ આયનનું નામ આવશે. હવે ચોરસ બ્રેકેટની અંદર જાય ને ત્યારે લિગેન્ડના નામ પહેલા હોય ધાતુ આયનનું નામ પછી. સમજાણું? રેડી? ઋણાયન લિગેન્ડના નામને અંતે ઋણાયન હોય લિગેન્ડ, બરોબર, સોરી આ સીએન છે કેવો છે? ઋણાયન લિગેન્ડ છે. તો ઋણાયન લિગેન્ડના નામને અંતે ઓ પ્રત્યય લગાડવામાં આવે. આ જે સીએન માઇનસ છે, સીએલ માઇનસ છે, બરોબર, આ NO2 માઇનસ છે, આ OH માઇનસ છે. આવા ઋણાયન લિગેન્ડ હોય એ બધા લિગેન્ડના નામની પાછળ ઓ પ્રત્યય લગાડવાનો. તટસ્થ અને ધનાયન લિગેન્ડના નામ તેના તે જ રહેશે. આ H2O, NH3, બરોબર, અથવા NO પ્લસ એવા કોઈ ધનાયન હોય, બરોબર, આ CO. તો તટસ્થ અને ધનાયન હોય એના નામ એમનું જ રાખવાનું. અપવાદરૂપ તરીકે આપણે આપ્યા છે એ લખી નાખીએ. આ H2O છે ને એનું અપવાદરૂપ નામ છે એક્વા. પછી આ NH3 છે એનું નામ છે એમાઇન, બરોબર. CO છે એનું નામ છે કાર્બોનિલ અને NO છે એને કહેવામાં આવે છે નાઇટ્રોસિલ. આ ચારે ચાર નામ છે એ અપવાદરૂપ નામ છે. આ લિગેન્ડ તરીકે આવું ને તો અહીંયા આવા નામ બોલવાના. પાણી માટે એક્વા, NH3 માટે એમાઇન, CO માટે કાર્બોનિલ અને NO માટે નાઇટ્રોસિલ. રેડી? ક્લિયર? અને આ બધાને ચોરસ બ્રેકેટમાં લખવાનો હોય, જે મેં લખ્યા છે કેમ લખ્યા છે એ રીતે. તો ધનાયન અને તટસ્થ લિગેન્ડ હશે એમાં તમારે ઓ પ્રત્યય નથી લગાડવાનો. સમજાવ? જાણે કે EN છે એટલે ઇથેન 1,2 ડાયમાઇન, તો એમાં તમારે ઓ લગાડવાની જરૂર નથી. આ ચાર અપવાદવાળા નામ છે, ચાર લિગેન્ડના નામ અપવાદવાળા છે. નેક્સ્ટ શું થઈ ગયું આ વસ્તુ? તો આ લિગેન્ડ વાળું નામની વાત થઈ ગઈ. નેક્સ્ટ આગળ વધીએ કે પૂર્વક, મોનો, ડાય, ટ્રાય વગેરે સબસ્પીસીસમાં વ્યક્તિગત લિગેન્ડની સંખ્યા દર્શાવવા માટે વપરાય છે. બરાબર? હવે આવી રીતના હોય 6 CN, આપણે શું લખવાનું થાય? હેક્ઝાસાઇનો. એવું લગાડો ને, હેક્ઝાસાઇનો. સમજાણું? તો જે સંખ્યા હોય એ આગળ આવી રીતના મોનો, ડાય, ટ્રાય એવી રીતના લગાડવાનું થશે. અને જ્યારે કાર્બનિક લિગેન્ડ હોય, બરોબર, ત્યારે એની સંખ્યા બતાવવા માટે આપણે કેમ 2 માટે ડાય કીધું, 3 માટે ટ્રાય કીધું, 4 માટે ટેટ્રા કીધું, 5 હોય તો પેન્ટા કહીએ, 6 હોય તો હેક્સા કહીએ. એવા શબ્દો આપણે લખીએ છીએ સંખ્યા. એમ કાર્બનિક લિગેન્ડમાં 2 હોય તો ડાય નહીં લખવાનું, શું લખવાનું? 20. 3 હોય તો ટ્રાય નહીં લખવાનું, શું લખવાનું? 30. 4 હોય તો ટેટ્રા નહીં લખવાનું, બરોબર, ટેટ્રાક્સી. આવા શબ્દ પર્યાય વાપરવાના રહેશે. સમજાણું? અને આ જે હશે કાર્બનિક લિગેન્ડ એને ફરજિયાત ચોરસ કૌંસમાં જ લખવાના. નામ લખવા ટાણે પણ એ જ રીતે લખવાનું. એક એક્ઝામ્પલ સમજીએ આ નિયમ સમજવા માટે. NI Cl2 PPH3 ટ્વાઇસ. હવે આનું નામ તો શું નામ થશે? આ જોઈ લ્યો. આપણે પેલા કીધું લિગેન્ડના નામ પહેલા લખવાના, પછી ધાતુ એનું નામ લખવાના. આગળ નિયમ ભૂલી ગયા.
અહીંથી આને અને આ મૂળાક્ષર પ્રમાણે તો ક્લોરોનો સી એટલે શું થઈ જાય ડાયક્લોરો. શું નામ થયું? ડાયક્લોરો. હવે આ છે એ કાર્બનિક લિગેન્ડ છે અને 2 છે એટલે શું શબ્દ વાપરવાનો જોઈએ તો કે બીઝ. પછી જે કાર્બનિક લિગેન્ડ હોય એને કૌંસમાં જ બતાવવાનું. તો ટ્રાયફિનાઇલ ફોસ્ફીન આનું નામ છે આ લિગેન્ડ નામ છે ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. હવે ધાતુનું નામ લખવાનું નિકલ ને પછી એનો ઓક્સિડેશન નામ બતાવવાનું તો આમ નામ થાય. આપણે આગળ જે નિયમ ભણ્યા એ વસ્તુ જોતું જવું પડે. તો જોઈ લ્યો કૌંસની અંદર આપણે કીધું કે વર્ક પીસીસ હોય એની અંદર લિગેન્ડના નામ પહેલા હોવા જોઈએ અને ધાતુનું નામ પછી હોવું જોઈએ. છે રૂલ્સનું પાલન કરવાનું. તો ધનાયન ને ઋણાયન કે તટસ્થ સ્વર્ગ પીસીસમાં ધાતુનો ઓક્સિડેશનાંક કૌંસમાં અને રોમન અંકમાં જ બતાવવાનો. ધાતુના નામ પછી ગમે એ હોય ધનાયન વર્ગ પીસીસ હોય ઋણાયન હોય કે તટસ્થ હોય ધાતુના નામ પછી કૌંસમાં અને રોમન આંકડામાં જ ઓક્સિડેશન અંક લખવાનો હોય. રેડી? જો સંકીર્ણ ધનાયન હોય તો ધાતુ તત્વને તરીકે જ નામાંકિત કરવામાં આવે છે. હવે ધનાયન હોય તો શું લખવાનું? સંકીર્ણ ધનાયન હોય તો કોબાલ્ટ હોય તો કોબાલ્ટ લખવાનું. સમજાણું? પણ જો સંકીર્ણ ઋણાયન હોય તો જ્યાં એફી છે બરોબર એની પાછળ એટ પ્રત્યય લગાડાય ફેરેટ. તો એ એક નિયમ છે કે સંકીર્ણ ધનાયનમાં ધાતુનું નામ તેમજ રાખવું જ્યારે સંકીર્ણ ઋણાયન હોય તો ધાતુના નામની પાછળ એટલે પ્રત્યય કહેવાય. આ તો સાદી ભાષામાં લખો નામની પાછળ એટ પ્રત્યય લગાડવો. સમજાણું? ખ્યાલ પડી ગયો? રેડી? તો જો આમાં કોબાલ્ટ છે તો કોબાલ્ટ જ આવશે પણ આમાં એફઈ છે તો ફેરેટ. જો આમાં અહીંયા કોબાલ્ટ હોત તો હું લખત કોબાલ્ટેટ. સમજાણું? તો કોબાલ્ટેટ શબ્દ વાપરવું પડે. ફેરેટ, મેંગેનેટ, ઝિંકેટ એમ એટ પ્રત્યય લગાડવો પડે સંકીર્ણ ઋણાયનમાં ધાતુ એના નામની પાછળ. આપણે આ ચોપડી પ્રમાણે નિયમ જોઈ પછી આપણે ઘરના નિયમ શીખવાડીશ તમને પેલી રીતે યાદ રાખવા માટે. પણ આપણે ચોપડીના એક જ નિયમ હરખા સમજવા તો પડે. બરાબર? તો તટસ્થ સંકીર્ણોને ધનાયન સંકીર્ણની જેમ જ નામાંકિત કરવા એટલે તટસ્થ સંકીર્ણ નહીં છે તો એમાં પણ તમારે નામની પાછળ એટ લગાડવાનું થતું નહીં. ખાલી સંકીર્ણ ઋણાયન હોય એમાં જ ધાતુના નામની પાછળ એટ લગાડવાનું છે. રેડી? તો હવે આપણે થોડા નામકરણની પ્રેક્ટિસ કરવાની થાય. આ નિયમો પતી બરોબર? તો હવે આપણે થોડી પ્રેક્ટિસ કરીએ. હવે આપણા ઘરના નિયમ પ્રમાણે આગળ વધીએ. પહેલા સંકીર્ણ ઋણાયનનું નામકરણ આપણે તમને શીખવાડીએ. બરોબર? સંકીર્ણ ઋણાયન હોય ત્યારે એનું નામકરણ કેમ થાય એ આપણે તમને શીખવાડીએ. થોડીક પ્રેક્ટિસ કરીએ એટલે નિયમ તમને એમનામ યાદ રહે છે. તો સંકીર્ણ ઋણાયન એટલે શું કે આપણો ચોરસ બ્રેકેટ હોય બરોબર? અહીંયા તો તમને ખબર છે કે ધાતુ અને જાય છે અને અહીંયા કોણ હોય? લિગેન્ડ હોય. અને અહીંયા સંકીર્ણ ઋણ એટલે અહીં ઋણ તો અહીંયા આગળ ધન હોય ને, અહીંયા કોઈક ધનવાળો હોવો જોઈએ. બરોબર? આ ટાઈપનું હોય. પછી આ લિગેન્ડની સંખ્યા 4, 6 જે હોય અને ક્યારેક એક કરતા વધુ લિગેન્ડ પણ આવેલા હોય. આવી રીતના એમ આ એલ છે એ 3 હોય, બીજો એલ ડેસ્ક હોય ઈ 3 હોય. આવા ટાઈપના ટૂંકમાં
મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજન કહેવાય. અને મિશ્ર એટલે લિગેન્ડ મિક્સમાં આવેલા હોય ને હા મિક્સમાં ના આવેલા હોય. આવા જયારે સંકીર્ણ ઋણાયન કહેવાય ને, કારણ કે આગળ ધનવાળો હોય તો સ્વાભાવિક છે સંકીર્ણ સ્વર્ગ પીસીસ ઉપર ઋણાયન. આનું નામ પણ ક્યાંથી દેવાનું ચાલુ થાય? જો અહીંયા પેલા આપણે શીખવાડી દે ધનાયનનું પેલા નામ દેવાનું, એટલે પેલા અહીંથી નામ દેવાની શરૂઆત કરવાની. અહીં જે હોય ધનવાળો જે હોય પોટેશિયમ સોડિયમ એમોનિયમ જે હોય ત્યાંથી નામ દેવાનું. એટલે આનું નામ દેવાઈ ગયું. હવે આ ચોરસ બ્રેકેટની અંદર તમને ખબર કે લિગેન્ડ નામ પેલા દેવાનું છે, એટલે પછી બીજું પ્રાયોરિટી આને દેવાની. એમાંય તમને ખબર છે કે આ 4 કે 6 હોય તો 4 હોય તો ટેટ્રાન, 6 હોય તો હેક્સાન, એ રીતે લખવું પડે. ત્રીજી પ્રાયોરિટી છે ધાતુનું નામ, અને ત્રીજું ધાતુનું નામ અને પછી તમને ખબર છે સંકીર્ણ ઋણાયન છે એટલે એની પાછળ ધાતુ જે હોય એની પાછળ એટમ લગાડવું પડે. અને ચોથો વારો આવે છે એ ઓક્સિડેશન આંકનો, રોમન આંકડામાં. આવી રીતના આખું નામ થાય. તમને આવું જે એક્ઝામ્પલ થી સમજાવી દઈએ. અને અહીંયા તો કઈ છે નહીં, તમને ખબર જ છે ને કે અહીંયા તમારે પેલું નામ કોને દેવાનું હતું કે આ જે ધન આયન હોય ઈ. પછી લિગેન્ડમાં તમને ખબર કે આનો મૂળાક્ષર પ્રમાણે જાઓ એટલે અહીં જે પેલું હોય જ મૂળાક્ષર પ્રમાણે, એટલે અહીંયા બીજું નામ આનું, ત્રીજું નામ આનું, ચોથું આનું, અને પાંચમું કોણ છે તો કે ઓક્સિડેશન આંક. સમજાણું? તો આવી રીતના આપણે નામકરણ દેવાનું છે. તો આ બેના એક્ઝામ્પલ સમજાવું તમને. જો નિયમો તમને આવડતા હોય કે ના આવડતા, મેં તમને સમજાવ્યા કેટલી 20 મિનિટની મહેનત કરી. હવે આ નિયમ યાદ રાખી લો એટલે તમને એમ આવડી ગયું. જો હું એક એક્ઝામ્પલ આપું આ ટાઈપનું, તો જોજો. K2 Zn Cl4, K2 Zn Cl4. હવે આનું નામ દેવાનું છે. થયું ના જેવું જ. ધન આયન તરીકે જો અહીં કોણ છે પોટેશિયમ, ધાતુ તરીકે કોણ છે ઝિંક, લિગેન્ડ તરીકે કોણ છે ક્લોરીન. હવે નામ દો તો પેલા ક્યાંથી નામ દેવાનું? અહીંયા. બરોબર? તો પોટેશિયમ છે ગમે એટલા હોય, આપણે બોલવાનું શું રહે ખાલી પોટેશિયમ જ. પછી અહીં ન લખતા ડાય, લિગેન્ડ વાળામાં લખવાનું. અહીંયા આગળ પાછળ કૌંસ ની આગળ પાછળ ડાય બાય એવું નથી લખવાનું, તો પોટેશિયમ. પછી બીજું નામ કોને દેવાનું? લિગેન્ડનું નામ. તો લિગેન્ડ કેટલા છે જોઈ લો, 4 છે એટલે ટેટ્રા ક્લોરો. ટેટ્રા ક્લોરો. બરોબર? પેલા જૂની પદ્ધતિ પ્રમાણે ક્લોરાઇડો એવો શબ્દ લગાડતા. શું લગાડતા? ક્લોરાઇડો. રેડી? તો સેમ આની જેવું એક્ઝામ્પલ છે, જોઈ લો ફરીથી એક વખત. આ છે પોટેશિયમ, તો પોટેશિયમ લીધું. આ 2 3 હોય કે આપણે જોવાનું નથી. ધાતુ તરીકે ઝિંક છે અને લિગેન્ડ તરીકે Cl છે. તો ક્યાંથી નામ ચાલુ થાય? આ પોટેશિયમ. 4 છે એટલે હું લખું પડે ટેટ્રા ક્લોરો. મેં કીધું પેલા ક્લોરાઇડો પણ શબ્દ વાપરતા, ટેટ્રા ક્લોરો. પછી ધાતુનું નામ ઝિંક, ઝિંકેટ સંકીર્ણ ઋણાયન છે એટલે સંકીર્ણ ઋણાયન ખબર પડે ને આગળના ભાગમાં, એટલે સંકીર્ણ પર થોડું કરવાનું. આ પાછળ હોત કોઈ પણ તો ધનાયન પછી ત્યારે શીખવાડી છે આગળ આવશે એના પછી. હવે આનો ઓક્સિડેશન આંક ગણવાનો છે. તો ઓક્સિડેશન આંક તમને ખબર છે Cl ના -1 વાળા 4 છે એટલે -4, પોટેશિયમ ના પ્લસ વાળા છે 1 વાળા 2 છે એટલે +2. હું -2 નું ઓક્સિડેશન આંક ગણતા આવડે તમને, આ બાજુ આવે એટલે +2 થઈ જાય. એટલે ઝિંક નો ઓક્સિડેશન આંક થશે 2. તો આનું નામ આ થાય. શું નામ થયું? પોટેશિયમ ટેટ્રાક્લોરો ઝિંકેટ 2. બરોબર? 2 માર્કમાં પૂછાય એટલું. તો આવી રીતના આપણને આ વસ્તુ આવડતી હોય છે. હજી એક એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિસ કરીએ. આજે આપણે 5-6 સંકીર્ણ ધનાયનની પ્રેક્ટિસ કરીએ. કાલે હું આજે આપણે સંકીર્ણ ઋણાયનની પ્રેક્ટિસ કરીએ. કાલે આપણે સંકીર્ણ ધનાયન ને તટસ્થની પ્રેક્ટિસ કરશું. બરોબર? નેક્સ્ટ એના પછીનું K3 Fe C2 O4 થ્રાઇસ. હવે આનું નામ લખવાનું છે. બરોબર? તો આનું નામ આપણે લખવું હોય તો ક્યાંથી શરૂઆત કરવી પડે? બરોબર? ક્યાંથી શરૂઆત કરવી પડશે? અહીંથી જ. તો શું નામ થશે? પોટેશિયમ. C2O પર તમને ઓક્ઝેલેટ છે એટલે હું લખવું પડે ઓક્ઝેલેટો. હું લખવું પડશે ઓક્ઝેલેટો. તો શું લખવાનું થાય?
ટ્રાય ઓક્ઝેલેટો, બરાબર. પેલા ધાતુનું નામ ધનાયન હોય ઈ, પછી લિગેન્ડ જે હોય ઈ, એમાં ટ્રાય ઓક્ઝેલેટો 3 છે એટલે ટ્રાય ઓક્ઝેલેટો. પછી જે ધાતુ આપણી છે કોણ, એફી. એફી એટલે હું લખવાનું થાય એટ પ્રત્યે લગાડીને ફેરેટ અને પછી એનો ઓક્સિડેશનાંક. તો ઓક્ઝેલેટ છે એની ઉપર -2 વીજભાર છે, તો -2 વાળા કેટલા છે 3, એટલે હું થઈ ગયા -6, અને પોટેશિયમ વાળા +1 વાળા 3 છે એટલે +3, એટલે હું વધ્યા -3, પણ ઓલી બાજુ જાય વિરુદ્ધ દિશા ડબલ પ્લસ થઈ જાય, એટલે ફેરેટનો ઓક્સિડેશનાંક થઈ ગયો 3. આમ ગણતા આવડતું હોવું જોઈએ તમને. તો આવા તમારે પ્રેક્ટિસ કરવાની થાય જેટલા બને એટલા, સંકીર્ણ ધનાયન, સંકીર્ણ ઋણાયન, બરોબર. આજે આપણે સંકીર્ણ ઋણાયન ના જ જેટલા ચોપડીમાંથી ગોતી અને તમને પ્રેક્ટિસ કરાવું છું સંકીર્ણ ઋણાયનની. આજે એક એક્ઝામ્પલ જોઈએ આપણે. CO CN6, અહીંયા આપણે લખીએ Na3, તો Na3CO CN6, તો ક્યાંથી નામ ચાલુ થાય, અહીંથી. શું નામ થશે, સોડિયમ. 6 છે એટલે હેક્ઝાસાઇનો. શું થાય, હેક્ઝાસાઇનો. કોબાલ્ટ છે એટલે શું થઈ જાય, કોબાલ્ટેટ. અને ઓક્સિડેશનાંક આ 6 છે એટલે માઇનસ છે ને +3 વાળા 3, તો 6 માંથી 3 ગયા એટલે કેટલા હોય, 3, એટલે ઓક્સિડેશનાંક થયો 3. તો આમ આપણને આવડતું જોઈએ નામ કરો. હવે થોડાક આપણે મિક્સ વાળા જોઈએ. આવા ટાઈપના બુક વાળા હોય એટલે બુકના જ પ્રેક્ટિસ કરીએ, તો થોડુંક ગોતવા પડે મારે એમાં, તો બુકની જ પ્રેક્ટિસ કરીએ. એના પછીનું એક્ઝામ્પલ, પોટેશિયમ, કોબાલ્ટ, Na3 Cl3 છે ને આના જેવું. તો પેલા અહીંથી નામકરણ દેવાનું થાય, પછી લિગેન્ડના અહીંથી આ, અને છેલ્લે આનું, તો શું નામ થાય, પોટેશિયમ ટ્રાય એમાઇન ટ્રાય ક્લોરો કોબાલ્ટેટ અને ઓક્સિડેશન. આ 3 છે અને આ 1 છે. એમાઇન નો તો 0 છે કારણ કે તટસ્થ છે. 3 માંથી 1 ગયો એટલે કેટલા થયા, 2 ઓક્સિડેશન. સમજાણો? આવી રીતના મિશ્ર લિગેન્ડ સંકીર્ણનું નામ પણ આપણને આવડતું જોઈએ. આ તમે બનાવ્યું ચોપડીમાંથી એવી રીતના તમે ગોતીને લખી શકો. પ્રેક્ટિસમાં આ બુકમાં થોડા ઓછા આપ્યા, હું તમને પ્રેક્ટિસ માટે ગોતી નાખી જૂની ચોપડીમાંથી. આની પ્રેક્ટિસ કરવાની છે આપણે, બરોબર? તો ખ્યાલ પડી ગયો ને કેમ નામકરણ કરવાનું છે. આ સંકીર્ણ ઋણાયનનું આપણે કર્યું, હવે કાલ સંકીર્ણ ધનાયનનું કરશું. રેડી?